આજની કહાની છે એક વિધવા સ્ત્રી અને સાધુની। તો મિત્રો, કહાની સાંભળીએ એ પહેલા વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ। ગંગા નદીના કિનારા પર એક ખૂબ જ સુંદર અને રળિયામણું ગામ છે। ગામનું નામ છે રામપુર। વર્ષો પહેલા આ ગામ સાધુ સંતોના રહેઠાણ માટે ખૂબ જ પ્રસિદ્ધ હતું, પરંતુ સમય જતાં જતાં પરંપરા બદલાય છે અને અહીંના લોકો પણ હવે બદલાતા ગયા। આજ ગામમાં એક રામપાલ અને દમયંતી નામના પતિ પત્નીનો સુંદર પરિવાર રહેતો હતો। સમય જતાં તેમના પરિવારમાં એક દીકરીનો જન્મ થયો। તેમને દીકરીનું નામ પાયલ રાખ્યું। પાયલ ખૂબ જ સુંદર, સુશીલ, સંસ્કારી અને શાંત સ્વભાવની છોકરી હોય છે। ધીરે ધીરે પાયલ મોટી થાય છે અને હવે તે લગ્નને લાયક થઈ, એટલે માતા પિતાએ છોકરો શોધવાનું શરૂ કર્યું। પાયલના લગ્ન કિશોર નામના એક છોકરા સાથે થાય છે। પાયલ અને કિશોરનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ થોડાક જ સમયમાં કિશોરને કંઈક એવી બીમારી લાગુ પડી જાય છે જેનો કોઈ ઈલાજ નથી અને આખરે કિશોરનું મૃત્યુ થાય છે। વિધવા થતાં જ પાયલનું જીવન એકદમ અંધકારથી ભરાઈ જાય છે। પાયલના સાસરીવાળા લોકો તેને અપશુકનિયાળ કહે છે। એવું કહેવા લાગ્યા અને પાયલને એવું બધું બોલતા અને સંભળાવતા કે વિધવાનું સમાજમાં કોઈ સ્થાન નથી। તારે હવે આખી જિંદગી સફેદ કપડાં પહેરીને ફરવું પડશે। તું હવે તારા જીવનમાં ક્યારેય પણ કોઈ શુભ કાર્ય નહીં કરી શકે। તું તો અપશુકનિયાળ છે। આમ પરિવારના લોકોના મેણાટોણા સાંભળીને પાયલ અતિશય દુઃખી થતી। તેને સમજમાં નહોતું આવતું કે હવે તે શું કરે। આમ જ મેણાટોણા સાંભળીને પાયલ પૂરેપૂરી તૂટી ગઈ હતી। તેની માનસિક અને શારીરિક સ્થિતિ ખૂબ જ દયનીય બની ગઈ હતી। એક દિવસ જ્યારે પાયલને એવું લાગે છે કે હવે મારે જીવવું જ વ્યર્થ છે, ત્યારે તે આત્મહત્યા કરવાનો નિર્ણય કરે છે। આવું વિચારીને અડધી રાત્રે પાયલ ઘર છોડીને નીકળી જાય છે। તે ગંગા નદીના કિનારે જાય છે। જેવી જ પાયલ ગંગામાં કૂદકો મારવા જાય છે, તેને ત્યાં એક સાધ્વી જોઈ જાય છે અને તે સાધ્વી પાયલને રોકે છે। તે પાયલને પૂછે છે કે બહેન, તારી સમસ્યા શું છે? ત્યારે પાયલ તેની જિંદગીના તમામ દુઃખો આ સાધ્વીને કહી સંભળાવે છે। સાધ્વી પાયલને ખૂબ જ સરસ જવાબ આપે છે કે પાયલ, મૃત્યુ એ માણસના દુઃખોનું સમાધાન નથી। જો તું ખરેખર તારા દુઃખોનું સમાધાન કરવા માંગે છે અને જીવન જીવવા માંગે છે, તો તું અહીંયાથી દક્ષિણની તરફ નીકળી જા। અહીંયાથી તું આગળ જઈશ એટલે ગાઢ જંગલ આવશે। આ જંગલની અંદર એક સ્વામીનો આશ્રમ છે। આશ્રમમાં અચ્યુતાનંદ સ્વામી રહે છે। ત્યાં જઈને તું સ્વામીને તારા બધા જ દુઃખો કહેજે। સ્વામીજી જરૂરથી તને તારી સમસ્યામાંથી બહાર લાવવા માટેનો રસ્તો બતાવશે। આવું સાંભળીને પાયલને જીવવા માટે એક આશા ઉત્પન્ન થાય છે। પાયલ તો હવે ગામ છોડીને જંગલ તરફ ચાલી નીકળી। આ જંગલ ખૂબ જ ગાઢ અને રહસ્યમય હોય છે। કેટલાય દિવસો સુધી પાયલ જંગલમાં આશ્રમ તરફ જવાનો રસ્તો શોધે છે। ઘણા બધા દિવસોની મહેનત પછી આખરે તેને એક પ્રાચીન આશ્રમ દેખાય છે। આશ્રમની નજીક પહોંચીને પાયલે જોયું તો એક દિવ્ય સંત ધ્યાનમાં લીન થઈને બેઠેલા હતા। આ જ મહાન સ્વામી અચ્યુતાનંદ હતા। જેવી પાયલ ત્યાં પહોંચે છે, સ્વામી આંખો ખોલે છે અને પાયલને જુએ છે। પાયલ પણ અનુભવે છે કે સ્વામીની આંખોમાં એક અલગ જ પ્રકારનો તેજ હોય છે। સ્વામી પાયલને પૂછે છે, તું આ સમયે અહીં જંગલમાં, અહીં આશ્રમમાં શું કામ આવી છો? ત્યારે પાયલ રડતા રડતા પોતાના જીવનના બધા જ દુઃખો પોતાની આપવીતી સ્વામીને કહી સંભળાવે છે। તેણે કહ્યું કે તેના લગ્ન એક ખૂબ જ સુખી પરિવારમાં થયા હતા। તેનો પતિ ખૂબ જ મોટો જમીનદાર હતો, પરંતુ લાઈલાજ રોગને કારણે તેના પતિનું મૃત્યુ થયું અને તેના સાસરીવાળા લોકોએ તેનો ત્યાગ કર્યો।
તેને મેણાટોણા મારીને ઘરની બહાર નીકાળી દીધી. પાયલની કહાની સાંભળીને સ્વામી કહે છે કે સમાજે તને ત્યાગી છે, પરંતુ ભગવાને નહીં. તને તારું જીવન જીવવાનો હક છે. જો તું ખરેખર જીવવા માંગે છે તો તપસ્યા કર. જીવનનું સાચું સુખ એ કોઈ ભૌતિક સગવડો કે બહારની દુનિયામાં નથી. સાચું સુખ તો મનુષ્યની અંદર જ છે. પાયલ હવે આશ્રમમાં રોકાય છે. સવારે વહેલા ઉઠી જાય છે, ધ્યાન કરે છે અને આમ કરતાં કરતાં તેનો એક નિત્ય ક્રમ બની જાય છે. તે ગુરુજીની સેવા કરે છે અને યોગ પણ કરે છે. આમ કરતાં કરતાં ધીરે ધીરે તેના શરીરની અંદર એક અલગ જ પ્રકારની ઉર્જા પેદા થાય છે. પાયલ જે આશ્રમમાં રહેતી હતી તે આશ્રમના કેટલાક રહસ્યો પણ હતા. એક અલગ જ પ્રકારની રોશની રાત્રિના સમયે ત્યાં ચમકતી. રાત્રિના સમયે જંગલમાંથી કંઈક અલૌકિક અવાજો આવતા. એકવાર મધ્યરાત્રિએ પાયલે જોયું તો સ્વામી ધ્યાનમાં લીન થઈને બેઠેલા હતા અને તેને કંઈક અજીબ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું અને કંઈક વિચિત્ર અહેસાસ થયો. તેના મનમાં પ્રશ્ન થયો કે આ સ્વામી કેવલ સાધુ છે કે કંઈક બીજું પણ? આવો વિચિત્ર અનુભવ થતાં પાયલ ત્યાંથી પોતાની ઝૂંપડીમાં જઈને સૂઈ જાય છે. બીજા દિવસની રાત્રિએ સ્વામીજી પાયલને બોલાવે છે અને કહે છે કે આજે પૂનમની રાત છે. ધ્યાન કરવા માટે આ સૌથી ઉત્તમ સમય કહેવાય છે. આજની રાત્રે જે કોઈ મનુષ્ય ધ્યાન કરે છે તેને સંસારનું ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્વામીના કહેવાથી પાયલ ધ્યાન કરવા બેસે છે. પાયલ ધ્યાન કરે છે અને ધીરે ધીરે એને એવો અહેસાસ થાય છે કે તે એક અલગ જ પ્રકારની દુનિયામાં પહોંચી ગઈ છે. અચાનક જ સ્વામી અચ્યુતાનંદની ઉર્જા પાયલને પોતાની ચારે બાજુ મહેસૂસ થાય છે. રાત વીતી જાય છે. સવારે જ્યારે પાયલ જાગે છે અને જુએ છે તો તે પોતાની જાતને ખૂબ જ હળવી મહેસૂસ કરે છે. આમ કરતાં કરતાં સમય વીતી જાય છે. કેટલાક દિવસો પછી પાયલ એવો અનુભવ કરે છે કે એના શરીરમાં કંઈક ફેરફાર થઈ રહ્યો છે. થોડાક જ મહિનાઓમાં સત્ય સામે આવે છે. પાયલને હવે ખબર પડે છે કે તે ગર્ભવતી છે. તેના પેટમાં એક બાળક ઉછરી રહ્યું છે. જ્યારે આશ્રમના લોકોને આ વાતની ખબર પડે છે ત્યારે આશ્રમમાં હડકંપ મચી જાય છે અને ગામ સુધી પણ આ વાતની ખબર પહોંચી જાય છે. લોકો વાતો કરે છે કે સાધુએ પાપ કર્યું છે. એક વિધવાને આશ્રમમાં રાખવી એ ખૂબ મોટી ભૂલ છે. લોકો વાતો કરે છે કે આ છોકરી હવે શુદ્ધ નથી. ગામના લોકો પાયલને મારી નાખવા માટેનો પ્લાન કરે છે. ત્યારે સ્વામી અચ્યુતાનંદ ગામ લોકોને રોકે છે અને કહે છે કે આ સંતાન માત્ર શરીરથી નહીં પરંતુ આત્માથી ઉત્પન્ન થયું છે. આશ્રમના લોકો પાયલને ખૂબ જ મેણાટોણા મારે છે કે એક વિધવા સ્ત્રી ગર્ભવતી બની. તું શુદ્ધ નથી, તારા વિચારો શુદ્ધ નથી. બસ આમ જ મેણાટોણા સાંભળીને પાયલ કંટાળી જાય છે અને તે આશ્રમ છોડીને ત્યાંથી નીકળી જાય છે. પાયલ ત્યાંથી નીકળીને ગાઢ જંગલમાં આગળ ચાલતી રહે છે. થોડા આગળ જતાં એક ઝૂંપડી બનાવીને તે વસવા લાગે છે. મહિનાઓ નીકળી જાય છે અને સમય જતાં પાયલે ખૂબ જ તેજસ્વી અને સુંદર બાળકને જન્મ આપ્યો. આ બાળકની આંખો દિવ્ય ચમકથી ભરેલી હતી. આ કોઈ સામાન્ય બાળક ન હતો. આ બાળકની અંદર કંઈક અલૌકિક પ્રકારની શક્તિઓ હતી. આ બાળક થોડો મોટો થાય છે. આ બાળકની અલૌકિક શક્તિઓ એવી હતી કે શીખવાડ્યા વગર પણ તે સંસ્કૃત બોલે છે. આ બાળકને સ્પર્શ કરવા માત્રથી ઘણા બધા બીમાર માણસો સારા થઈ જતા હતા. સમય જતાં બાળક હવે મોટો થાય છે. આ બાળકને પોતાની માતાના ભૂતકાળ વિશે સંપૂર્ણ માહિતી હોય છે. તે જાણે છે કે આ સમાજ કેવો છે. આ સમાજ દુઃખી લોકોને વધારે દુઃખી કરે છે. એટલા માટે જ આ બાળક સમાજને બદલવા માટેની મહેનત ચાલુ કરે છે. ધીરે ધીરે તેના કાર્યો લોકોને પસંદ આવવા લાગે છે અને લોકો તેને દિવ્ય યોગી તરીકે જોવા લાગે છે અને તેને માનવા લાગે છે. એક દિવસ પાયલ જ્યારે તેના પુત્ર સાથે તપસ્યા કરી રહી હતી ત્યારે સ્વયં સ્વામી અચ્યુતાનંદ ત્યાં આવે છે. સ્વામીએ ત્યાં આવીને પાયલને કહ્યું,
કે હવે તને સમજમાં આવ્યું કે વિધવા થવું એ કોઈ સ્ત્રીના હાથમાં નથી અને એ કોઈ શ્રાપ નથી. તું ફક્ત પાયલ નથી, તું આ સૃષ્ટિના ઘણા બધા ચમત્કારોનું માધ્યમ છે. સ્વામી પાયલના પુત્રની સામે જોઈને કહે છે કે તારો આ પુત્ર સમાજ પરિવર્તન માટે જ જન્મ્યો છે. તારો પુત્ર માનવીને સત્યનો માર્ગ બતાવશે, મનુષ્યના જીવનની સાચી રાહ શું છે તે સમજાવશે. સ્વામી જુએ છે તો પાયલના ચહેરા ઉપર એક અલગ જ પ્રકારની શાંતિ હોય છે. ગામના અને સમાજના જે લોકો પાયલને અપશુકન્યાળ કહેતા હતા તેને ગામમાંથી નીકાળી દીધી હતી, તે જ લોકો હવે પાયલને દેવી માનવા લાગે છે. પાયલે તેના જીવનમાં જે સહન કર્યું તે કોઈ પણ સ્ત્રી માટે સહેજ કે સરળ નથી, પરંતુ પાયલે તકલીફોને, મુશ્કેલીઓને સહન કરીને પણ એ સાબિત કરી બતાવ્યું કે જીવન ફક્ત સમાજના નિયમોથી જ નથી ચાલતું. આપણું ભાગ્ય આપણે સ્વીકાર કરવું જ પડે છે. પછી ભાગ્યમાં દુઃખ હોય કે સુખ, જો એને સ્વીકારીને જો જીવીએ તો અંત ખરેખર સારો જ આવે છે. સમાજ આપણને કેટલાય પણ તોડી નાખવા માટેના પ્રયત્નો કરે, પણ જો આપણે અંદરથી જ મજબૂત હશે તો આપણે આપણા ભાગ્યને બદલી શકીએ છીએ. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.